મિત્રો આજે આપણે વાત કરીશું ખૂબ મોટા વરસાદ અને વાવાઝોડાને લગતા સમાચાર. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર જાણી લઈએ આજના ખૂબ જ મોટા સમાચાર માત્ર ને માત્ર એક જ મિનિટમાં. જ્યાં મિત્રો સરકારી ઓઇલ કંપની 81,000 કરોડ રૂપિયાની નફો કર્યો છે. ક્રૂડના ભાવ ઘટ્યા છતાં પણ તેણે નફો કર્યો છે. આગળના સમાચાર જોઈએ તો વેકેશન દરમિયાન સુરતનું એક પ્રાણી સંગ્રહાલય છે જે સરથાણા વિસ્તારમાં આવ્યું છે. તેણે 13.76 લાખ રૂપિયાની આવક કરી છે. જ્યાં મિત્રો ભાવનગરમાં કરા પડ્યા છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો છે. મંડપ અને પતરા પણ પડ્યા જોવા મળે છે. લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કામાં સરેરાશ 62.60% મતદાન જોવા મળ્યું છે. આ તેને લિસ્ટ છે, વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. મિત્રો આગળ વધતા પહેલાં વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, કારણ કે તમારે એક લાઇકથી ખૂબ જ સપોર્ટ થઈ શકે છે એમ છે. ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠા એ કારણે વૃક્ષો અને વીજ થાંભલા પડ્યા જોવા મળે છે. જ્યાં મિત્રો આ વિસ્તારમાં વરસાદની ખૂબ મોટી આગાહી જોવા મળશે. તમારી રીતે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને. આગળની વાત કરીએ તો ગુજરાતમાં અનેક સ્થળોએ માવઠાને કારણે વીજ થાંભલા પડ્યા છે. તેમાં અમદાવાદમાં વધારે છે વરસાદનો સમાવેશ થાય છે. મિત્રો તમને આજના આ સમાચાર પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો નીચે જઈને જય ભારત કમેન્ટ જરૂરથી કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા